ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો હું આજે નવી રેસીપી લઈને આવી ગઈ છું અને એ છે બધાના મનપસંદ એવા દાળ ફ્રાય અને જીરા રાઈસ. તો ચાલો આપણે દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવીશું. તો આપણે જીરા રાઈસ બનાવવાના છે. તો જીરા રાઈસ બનાવવા માટે તમારે બાસમતી ચોખા લેવાના છે. બાસમતી ચોખા લઈ લેવાના છે. તમારે જેટલા પ્રમાણમાં બનાવવો હોય એટલા. મેં અહીં 1 વાટકી લીધા છે અને આ ચોખાને આપણે 2 પાણીથી સારી રીતે વોશ કરી અને પલાળવાના છે. અને દાળ ફ્રાય બનાવવા માટે અહીં મિક્સ દાળ જે આવે છે એ મેં લઈ લીધી છે. જો તમારે મિક્સ દાળ ન હોય તો તુવેર દાળ, મગની ફોતરા વગરની મગની દાળ, અડદની દાળ થોડીક જ લેવાની છે અને મસૂરની દાળ લઈ લેવાની છે અને ચણાની દાળ લેવાની. એવી 5 દાળ ભેગી કરી અને મેં મિક્સ કરી લીધું છે. તૈયાર પણ મળે છે મિક્સ દાળ, એ પણ લઈ શકો છો. અને આનું આપણે દાળ ફ્રાય બનાવીશું. તો હવે આ બે વસ્તુને આપણે સારી રીતે વોશ કરી અને 10 મિનિટ માટે આપણે એને પલાળી દેવાનું છે. આ રીતે પાણીથી વોશ કરી લેશું. તો આપણે આ રીતે દાળ અને ચોખાને સારી રીતે વોશ કરી લીધા છે અને આ રીતે ડૂબે એટલું પાણી નાખી અને આપણે 10 મિનિટ માટે રહેવા દેશું, જેથી આપણી દાળ છે થોડી ઓછી પડી જશે. તો આપણે કુકરમાં જ્યારે બાફીશું તો ઓછી વિસલ કરવી પડશે. તો 10 મિનિટ પછી આપણે બનાવીશું. તો હવે દાળ આપણે પલળી ગઈ છે, તો દાળને આપણે બાફવાની છે. તો એક કુકરમાં મેં થોડું પાણી લઈ લીધું છે અને આ દાળને એમાં એડ કરી દેવાની છે. બધી દાળ આમાં આપણે નાખી દઈશું. તમે જોઈ શકો છો દાળમાં વધારે પાણી આપણે એડ નથી કરવાનું. આપણે પલાળી હતી એટલે થોડુંક આટલું 2 ઇંચ જેટલું પાણી રહે એટલું આપણે એમાં એડ કરવાનું છે. હવે આપણે એમાં નિમક એડ કરીશું. 1 ચમચી જેટલું નિમક એડ કરીશું. અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલું તેલ નાખીશું. ત્યારબાદ આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને 3 વિસલ થવા દેશું. પહેલાં મીડિયમ ફ્લેમ રાખીશું, પછી સ્લો ફ્લેમ ઉપર આપણે 3 વિસલ થવા દેવાની છે. અને હવે આપણે જે ભાત પલાળ્યા હતા એ પણ આપણે બાફી લેવાના છે. તો મેં અહીં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. ભાત હોય એનું 4 ગણું પાણી તમારે લઈ લેવાનું છે બાફવા માટે. આપણે જીરા રાઈસ કરવા છે તો ભાત એકદમ છૂટો રહે એ રીતે એને બાફવાના છે. ભાત એડ કરી હવે એમાં ટેસ્ટ મુજબ થોડું નિમક નાખીશું આપણે ને 1 ચમચી જેટલું તેલ નાખીશું. તમે ઘી પણ નાખી શકો છો, જેથી આપણો ભાત છૂટો બનશે. આપણે એકદમ ઓવરકુક નથી કરવાનો, થોડો કાચા હોય ત્યાં સુધી જ આપણે એને બાફવાના છે. તો પછી હવે આગળ રેસીપી ચાલુ કરીશું. તો આપણે જોઈ લઈશું આપણા ભાત બફાઈ ગયા છે કે નહીં. તમે જોઈ શકો છો. દબાવશો તો પ્રેસ કરશો થોડુંક ત્યારે તૂટશે, એકદમ નહીં તૂટે. તો બસ આપણે આટલા ભાત કૂક કરવાના છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ભાતને આપણે આવા કાણાવાળા ગમે તે વાસણમાં આપણે નિતારી લેવાના છે, જેથી બધું પાણી એનું કાઢી લેવાનું છે. આ રીતે ભાત આપણે બાફી લઈશું અને થોડીક વાર ઠંડા થવા દેશું. ત્યારબાદ આપણે એના જીરા રાઈસ બનાવીશું. તો હવે આ દાળ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો, વરાળ નીકળી ગઈ છે. હવે આપણે જોઈ લઈશું દાળ આપણી બફાઈ ગઈ છે કે નહીં. આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. થોડીક આખી રહે એ રીતે જ બાફવાની છે. અને ચમચાની મદદથી આ રીતે થોડું હલાવી લેવાનું છે. આપણે એને પીસવાની નથી. તમારે જે પ્રમાણે ઘાટી રાખવી હોય એ પ્રમાણેમાં અત્યારે પાણી એડ કરી દેવાનું છે. તો હું અત્યારે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. તમે જોઈ શકો છો, મીડિયમ થીક રાખું છું. બહુ હજી આ દાળ ઉકળશે એટલે ઘાટી થશે. આ રીતે આપણે દાળ કરી લેશું. તો હવે આપણે જીરા રાઈસ બનાવીશું. જીરા રાઈસ બનાવવા માટે તમે નોનસ્ટિક વાસણ લેશો તો વધારે સારું રહેશે, ચોટશે નહીં તમારા ભાત. અને નહીંતર ગમે તે વાસણ પણ ચાલશે. તો આ રીતે એક નોનસ્ટિક પેન લઈ લેવાનું છે. ત્યારબાદ એમાં આપણે તેલ એડ કરીશું. તમારે ભાત જે પ્રમાણે તમે લીધા હોય એ પ્રમાણે તેલ નાખવાનું છે. અહીં હું
મોટા ચમચા જેટલું તેલ નાખીશું અને 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. હવે એને સારી રીતે આપણે ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ આપણે એમાં જીરું નાખવાનું છે. આપણે જીરા રાઈસ બનાવી છે એટલે એમાં આપણે જીરું નાખીશું. તેલ અને ઘી સારું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં 2 ચમચી જેટલું જીરું એડ કરીશું. જોઈ શકો છો આપણું જીરું નાખ્યું છે એ સતળાઈ જાય થોડુંક, ત્યારબાદ આપણે એમાં ભાત એડ કરવાના છે. આપણું જીરું હવે સતળાઈ ગયું છે તો જે આપણે બાફ્યા હતા એ ભાત એડ કરી દેવાના છે. બધા ભાત આપણે એડ કરી દેવાના છે. આ રીતે બધા ભાત આપણે કરી દઈશું અને આ રીતે એને હલાવવાનું. સરસ આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણા જીરા રાઈસ તૈયાર છે. તો આપણે સર્વ કરીશું. હવે આપણે દાળ ફ્રાય બનાવીશું. તેના માટે 2 મોટા ચમચા તેલ લઈ લીધું છે. એમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું. દાળ ફ્રાયમાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ઘી નાખવું અને હવે એને ગરમ થવા દેશું. આપણે દાળ ફ્રાય બનાવવા માટે આપણે આટલી વસ્તુની જરૂર પડશે. એક મરચું લઈ લીધું છે, અડધી ચમચી આદું છે ખમણેલું અને લસણ છે અડધી ચમચી, અને 1 ડુંગળી લઈ લીધી છે અને 1 ટમેટું લઈ લીધું છે. બધું ઝીણું ઝીણું સમારી લેવાનું છે આપણે. તો હવે આપણું તેલ ગરમ થઈ જશે એટલે આપણે એમાં જીરું એડ કરીશું. 1 ચમચી જીરું નાખીશું અને જીરુંને સારું એવું સાતળવા દેશું આપણે. જ્યારે જીરું સતળાઈ જશે ત્યારબાદ આપણે એમાં 1 તમાલપત્ર અને 2 મરચી એડ કરવાની છે આપણે એમાં. હવે આ તેલ ગરમ થઈ ગયું, જીરું સતળાવા માંડ્યું એટલે આપણે 1 તમાલપત્ર એડ કરી દઈશું. ત્યારબાદ આ સૂકા 2 લાલ મરચા છે એ એડ કરી દઈશું ને થોડી હિંગ નાખીશું. હવે સૌથી પહેલા આપણે ડુંગળી આપણે એડ કરવાની. ડુંગળીને સારી એવી સાતળી લેશું આપણે થોડીક વાર. ત્યારબાદ આપણે લસણ નાખીશું. દાળ ફ્રાયમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી નાખજો. અને આદુ એડ કરી દઈશું. જે મેં ખમણીને લઈ લીધું છે એ આપણે સાતળી લઈશું. ત્યારબાદ આપણે જે આ મરચું લીધું છે જેની સુમારેલું એ એડ કરી દઈશું. આ બધું જ આપણે સરસ રીતે સાતળી લેવાનું છે. 1-2 મિનિટ જેટલો ટાઈમ લાગશે સતળાતા. થોડો કલર ચેન્જ થશે આપણે ડુંગળીનો, લસણ બધું. ત્યાર પછી તમે જોઈ શકો છો થોડો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. હવે આપણે જે ટમેટું લીધું હતું એ એડ કરી દઈશું. ટમેટાને સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું. ટમેટા જ્યાં સુધી તળી ન જાય, પોચા ન થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. હવે આપણે આમાં થોડાક સૂકા મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં આપણે દાળમાં તો નિમક એડ કરેલું જ હતું એટલે આ મસાલા પૂરતો આપણે થોડુંક નિમક એડ કરી દઈશું. થોડુંક હળદર પાવડર એડ કરી દઈશું. બે ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને તીખાશ માટે અહીં લાલ મરચું પાવડર હું લઈ લઉં છું જે 1 ચમચી નાખ્યું છે. હવે 1 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું જેનાથી દાળનો કલર ખૂબ જ સરસ આવશે. તમારે જો મરચું તીખું હોય તો લાલ મરચું પાવડરનું પ્રમાણ તમારી રીતે સેટ કરી લેવું અને સારું રહેવું આપણે મિક્સ કરી લઈશું આ બધા. તમે જોઈ શકો છો ટમેટા આપણા ચડી ગયા છે, પોચા પડી ગયા છે. હવે બધા મસાલા પછી આપણે 1 ચમચી નાની ચમચી ગરમ મસાલો આપણે એડ કરીશું. પાછું 1 મિનિટ માટે હલાવી લઈશું. હવે
આપણા મસાલા પણ કૂક થઈ ગયા છે. હવે આપણે જે દાળ બાફેલી હતી એ દાળ આમાં એડ કરી દેવાની છે. બધી દાળ આપણે આમાં એડ કરી દઈશું. સરસ આ રીતે મિક્સ કરી લઈશું. તમે જોવો છો કેવો સરસ દેખાવ આવી ગયો છે આપણી દાળનો. દાળની થિકનેસ તમારે ઈચ્છા હોય એ પ્રમાણે તમે રાખી શકો છો. જો પાતળી તમને વધારે પસંદ હોય તો પાતળી થોડી કરી લેવી. જ્યારે દાળ બફાઈ જાય ત્યારે પાણી એ પ્રમાણે એડ કરવું. હવે જ્યારે આપણે એક ઉભરો આવી જશે એટલે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું. તો આ રીતે આપણે દાળનો વઘાર કરી દાળ બનાવી દીધેલી છે, દાળ ફ્રાય. હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું. હવે આપણી દાળ બનીને તૈયાર છે અને સર્વ કરીશું. અને હવે આપણે ઉપરથી એક એનો વઘાર બનાવવાનો છે, તે આપણે બનાવીશું. પર આપણે વઘાર કરીશું. તેના માટે અહીં મેં વઘારી લઈ લીધું છે. એમાં 1 ચમચી તેલ એડ કર્યું છે અને બટર લઈ લેવાનું છે 1 ચમચી જેટલું. તમે બટરની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. આ રીતે બટર બળી ન જાય એટલે આપણે થોડું તેલ એડ કર્યું છે. બધું સારી રીતે મિક્સ કરવાનું છે. જ્યારે ગરમ થઈ જાય ત્યાંમાં આપણે 1 ચમચી જીરું એડ કરવાનું છે અને 1 ચમચી લસણ એડ કરવાનું છે, ઝીણું સમારેલું. બધું સારું એવું આપણે કૂક થવા દેવાનું છે. થોડોક બ્રાઉન કલર થઈ જાય લસણનો ત્યાં સુધી આપણે સાતળવાનું છે, જેથી એની કચાશ છે દૂર થઈ જાય. કાચાપણું જે લસણનું હોય એ ટેસ્ટ ન આવે, સરસ સુગંધ આવશે લસણની. સ્લો ફ્લેમ ઉપર આપણે એને સાતળી લેવાનું સારું રહેવું. બટર નાખ્યું છે એટલે આ રીતે બબલ થાય છે. હવે આપણું લસણ સતળાઈ ગયું છે. જ્યારે લસણ સતળાઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને આ રીતે થોડીક વાર આ રીતે હલાવવાનું છે આપણે. હવે એમાં આપણે દાળમાં સરસ કલર આવે એના માટે આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું. 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સારું એવું મિક્સ કરી લેશું. આ રીતે મરચું પાવડર ગેસ બંધ કરીને જ નાખો, નહીંતર મરચું પાવડર બળી જશે. હવે આપણો વઘાર રેડી છે. તો એ આપણે જે દાળ સર્વ કરી છે એના ઉપર આ રીતે રેડી દેવાનો છે. હવે આપણી દાળ ફ્રાય તૈયાર છે, તો સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે સરસ મજાના જીરા રાઈસ અને દાળ ફ્રાય બનીને તૈયાર છે, જેનો ટેસ્ટ ખૂબ જ રેસ્ટોરન્ટ જેવો જ આવે છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આવી રીતે બનાવવાની. તો હવે આપણે એની એક પ્લેટમાં સર્વ કરીશું. તો આ રીતે થોડા જીરા રાઈસ લઈ લેશું. હવે આપણે સાઈડમાં દાળ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો યાદ કરીને જ. અને અમારી આ રેસીપીને લાઇક અને શેર જરૂરથી કરજો. તમે જોઈ શકો છો કેટલું સરસ જીરા રાઈસ ને દાળ ફ્રાય બની છે, એકદમ ટેસ્ટી. આપણે હોટલમાં જાય ત્યારે પણ અચૂકથી મગાવતા જ હોઈએ છીએ. તો ઘરે જ આ રીતે સરસ હોટલ જેવા ટેસ્ટની જ એકવાર દાળ ફ્રાય અને જીરા રાઈસ જરૂરથી બનાવજો. થેન્ક યુ. મળીશું આવતા વિડીયોમાં.